આ નંદી લઈને આવ્યા છો વાછડો તમે? હા, વાછડો લઈને આવ્યા. કેટલી ગાયો રાખો છો? અત્યારે નાના મોટા 270 આજુબાજુ છે. બહુ સરસ. આ વાછડાની શું વિશેષતા છે બતાવો ભાઈ. વાછડાનું મોકલી આવું શોર્ટ છે, એનું માથું ઉપસેલું છે, મૂતેણે શોર્ટ છે, હાથ લંબાઈ. એની માનું દૂધ અત્યારે 11 લીટર છે. એનો બાપ ધનંજય નો બાપ ભુવન ભુવનેશ્વરી, અને આનો બાપ અત્યારે તન્યો કીએ ધનંજય અર્જનભાઈ કે પાસે ઉસકી માં ડાયરેક્ટ ગુસ્સો કીએ. બહુ બઢિયા, બહુ સુંદર. કેવું લાગ્યું અહીંયા આવીને તમને? બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? દર વર્ષે થવું જોઈએ ને? દર વર્ષે થવું જોઈએ. ધન્યવાદ જેને આયોજન કર્યું. આયોજન બહુ સારું છે, જગ્યા બગ્યા પ્રમાણે. કયું ગામ તમારું? પોરબંદર. અરે વાહ. અત્યારે શું લઈને આવ્યા છો તમે? આપણે બે દાંતમાં બુલ વાછડો જ લઈને આવ્યા. વાછડો જ લઈ આવ્યા. આ વાછડાની શું વિશેષતા છે? વિશેષતામાં તો બ્રીડિંગ કરેલું છે અમે, ઘરનું એક લોકલ ખેડૂએ. મતલબ ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં સાધારણ ખેડૂતના ઘરમાં આવા ટોપ ક્લાસ રતન ઉપજે છે એમ. હા, આ લઈ આવ્યા છે પ્લેટફોર્મ ઉપર. અમને ખબર પડે અમારામાં શું નેગેટિવિટી શું છે, ક્યાં સુધારવાનું ક્યાં શું છે. બહુ સરસ, બહુ સરસ. આની પેડિગ્રી શું છે? આપણે બુસાનો દીકરો છે અને માં એની ગંગા છે. માં પાછી ભાડવા સાઈડ. કેવું લાગ્યું તમને અહીં આયોજનમાં? બહુ જોરદાર છે, મેનેજમેન્ટ સારું છે, બધું સ્મૂથ ઓપરેશન છે, બધે ક્યાં અમને તકલીફ નથી આવી. બહુ સરસ. હું પોતે કેનેડા થી આવ્યો છું સ્પેશિયલ. અભિનંદન મિત્રો. આ ભાઈ સ્પેશિયલ કેનેડા થી આવ્યા છે આ શો માટે. વાહ, એના માટે લાખ અભિનંદન. તમે શું સંદેશ આપશો આ આયોજન માટે? એને આવા ગોપાલ આપણે દેશી ગાય માટેનું બહુ સારું એક પ્લેટફોર્મ છે. આવું કરવું જોઈએ, મોટા શો, જેથી આપણી ગાય વધારે ને વધારે આગળ વધે. બહુ સરસ. આ ભાઈ બ્રીડ ડેવલપર તો નથી, પણ એણે જે સમાજમાં પ્રયાસ કર્યો છે ફરીથી નંદીને પોતાનું સ્થાન અપાવવાનું. કયું ગામ તમારું? કેશોદ. અને અહીંયા શું લઈને આવ્યા છો? બળદગાડું. આ બળદ શણગારી. આનો તમે કોઈ સંસ્થા તરફથી કેવી રીતે શું ઉપયોગ કરો છો? અમે બળદ કઈટા રોડ ઉપર ફરતા હોય, વૃદ્ધાશ્રમ, એનો બળદ આશ્રમ બનાવ્યો. બરોબર છે. 450-500 બળદ છે, એમાં લગ્ન ગાળામાં ઉપયોગ કરે. અને આને લઈને જાવ એનું શું ભાડું લ્યો? 11,000 રૂપિયા ગાડી ભાડું પ્લસ અલગ. મિત્રો, આ જે સમાજે તિરસ્કારેલા બળદ છે એનું પેટ ભરવા માટે આ બળદોનો ઉપયોગ થાય છે, અને એમાં આવા લોકો સેવા આપે છે. આવા લોકો ખૂબ વંદનીય અને પૂજનીય ગણાય. અને આ ગાડું કોઈને જોતું હોય લગ્નમાં તો તમારો ફોન નંબર બોલો. 81 40 99 14 11. ચાલો, ધન્યવાદ. તમે શું લઈને આવ્યા છો અહીંયા? અમે નંદી લઈને આવ્યા છે. વાછડો. ક્યાં ગામથી આવ્યા? નિકાવા પાસે ચારણ પીપળિયા. બહુ સરસ. કેટલી ગાયો રાખો છો? નાના મોટી 10 ગાયો શોખ થી રાખું છું, અને બ્રીડિંગ નું કામ છે. આ 1 વર્ષનો વાછડો છે મારો. એની શું વિશેષતા છે? એની વિશેષતા તો ખાસ તો એની માનું એક ટાઈમનું 9 લીટર દૂધ છે, અને આપણે ભવિષ્યમાં વાપરવા માટે જ ઉછેર કર્યો છે, અને શોખથી આખું વેતર એને દૂધ પીવડાવ્યું છે. બહુ સરસ, અભિનંદન. ચાલો, જય ગો માતા. જય ગો માતા. મિત્રો, આ એક વિશેષ નંદી. આ નંદીની વિશેષતા શું છે? આ નંદી ગઢડા ગીર ગંગા ગૌશાળામાંથી આવે છે. આ નંદીની માતા એ પણ અમારી ગૌશાળામાં જ હતી, જેનું મિલ્ક આખા દિવસનું 22 લીટર છે. 2019ની સાલમાં એનડીડીબી તરફથી જે એમ્બ્રિયો ગઢડામાં કરવામાં આવ્યો હતો, એમાં જે સિમેન્સ રાખવામાં આવ્યું હતું અને એમાંથી એમ્બ્રિયો કાઢવાના હતા, એ વખતે એમ્બ્રિયો ના નીકળ્યા. એ જે પ્રેગ્નેન્ટ ગાય હતી એ આ બચ્ચું છે. બહુ સરસ. અને આના અત્યારે 33 બચ્ચા અમારી પાસે અવેલેબલ છે મારી જ ગૌશાળામાં, જેમાં 21 વાછડીઓ છે અને 11 વાછડા છે. બધા અમદાવાદ મારી ગૌશાળા ઉપર જ છે. કેવું લાગ્યું અહીંયા મેળામાં આવી? મેળામાં બહુ સરસ, સુવિધા બહુ સારી છે અને આયોજન પણ બહુ સારું છે. કયું ગામ તમારું? ગીર સોમનાથ, રંગપુર. અરે વાહ. શું લઈને આવ્યા છો? નંદી. આ નંદીની શું વિશેષતા છે એવી? આ નંદીની ગોંડલિયાનો દીકરો છે. એમની વિષમતા એની જે ઓળખીઓ મિલ્કિંગમાં બહુ સારી આવી છે. તમારી પાસે કેટલી ગાયો? મારી પાસે 22 ગાયો છે. વાહ, બહુ સરસ. અને આ મેળામાં તમને કેવું લાગ્યું? મને મેળામાં બહુ આનંદ થયો છે કે મારા જેવો નાનો ખેડૂત, જો કોઈ ક્યાંય ઓળખાણ નથી ને મને જો અહીંયા લઈ આવ્યા હોય ને જાજા એટલા લોકોએ મને જોયો હોય તો મને અંદરથી એટલો આનંદ થાય ને કે એની કોઈ સીમા જ નથી. તમારો ફોન નંબર કયો એટલે હવે તમને વધારે આનંદ થાય? 92 83 88 203.
કયું ગામ તમારું? માંડવા, માંડવા. સ્વામીના ગઢડા તાલુકો, જિલ્લો બોટાદ. બહુ સરસ. કેટલી ગાયો રાખો છો? 35-40 ગાયું છે. અહીંયા શું લઈને આવ્યા છો? અમારો રાજ નામનો નંદી. અરે વાહ, બહુ સુંદર. આ નંદીની વિશેષતા હું અહીં નજીક આવીને બતાવો તો. આ ભાવનગર લાઈનનો છે, ઢોલીનાનો દીકરો આ, અને એની માં કૃષ્ણ. બહુ સરસ, વેરી ગુડ. આની માનું દૂધ કેટલું છે એ બધી વિશેષતા બતાવો તમે. એની માનું દૂધ હતું ટાઈમનું 8-8.5 લીટર, અને ભુવનેશ્વરીના ખૂટની ઓળખી હતી એની માં. અને આ હું લઈ આવ્યો હતો 3-3.5 વર્ષ પહેલા. કેટલી ગાયું છે તમારા ઘરે? ગાયું 35-40 ગાયું છે. બહુ સરસ. અને 2 નંદી છે, શ્વેત કપિલા પણ છે, અને એક આનો બીજો વાસડો હતો ને અમે તૈયાર કરી. ખાસ વિશેષતા એ છે કે આ 80-90% વાછડીઓ જ આપે છે. વાહ. એનું રિઝલ્ટ તમે જોઈ શકો, આપણે બેનર ઉપર લગાડેલું છે. બહુ જોરદાર રિઝલ્ટ આવે છે આની વાછડીઓ. તમારો નંબર બતાવો એટલે લોકો તમારો સંપર્ક કરે, તમારા વાસડા લીએ કઈક તમને ઉપયોગી થાય. 97-259 3794 9725930794. ચાલો, જય ગો માતા, વંદે ગો માતા. કયું ગામ? અહીંયા રાજકોટ જ નેરી ડેમ. અરે વાહ, કેટલી ગાયું રાખો છો? 10 જેવા છે, નાના મોટા બધા થઈને. અરે વાહ. શું નામ તમારું? મારું નામ નરસિંહભાઈ રબારી. વાહ. આ નંદી તમે લઈને આવ્યા છો અહીંયા, હા. તો એની વિશેષતા શું છે? એની વિશેષતા એની ઉંમર છે 4 વર્ષ. પછી હાવ હોજો બકરી જેવો, કાંઈ કોઈને સ્પષ્ટ નહીં, બધી રીતે હોજો. એની માનું દૂધ, એની માનો રેકોર્ડ, બાપનો રેકોર્ડ. એની માનું દૂધ છે 9 થી 10 ની વચ્ચે. એનો બાપ કોણ છે? બોલો. એનો બાપ છે મોહન. અને રાખો છો ક્યાં? અહીંયા આપણે અહીંયા જ હમાવશે છે. બહુ સરસ, વેરી ગુડ. કેવું લાગ્યું તમને આ એક્સપોમાં આવી? બહુ જ મજા આવી. તમારો ફોન નંબર બોલો. 81-41-77-18-43. આજે એક બીજા નંદીના દર્શન કરવાનો અવસર મળ્યો. કયું ગામ? તમારી માહિતી આપો પેલા. નામ? ગોંડલ લક્ષ્મીગીર ગૌશાળા ગોંડલ. જિગ્નેશભાઈ છગનભાઈ રૈયાણી. આ નંદીની શું વિશેષતા છે? આવી જાઓ, અહીંયા આવી જાઓ. આ નંદીની એની માનો મિલ્ક રેકોર્ડ છે 21 કિલો 800 ગ્રામ. એક ટાણાનો કે આખા? નહીં, આખા દિવસ. અને ખૂબ શાંત સ્વભાવનો નંદી છે, અને હાઈટ લંબાઈ ઊંચાઈ ખૂબ સારી છે. એના મા બાપ કોણ છે? એના મા બાપ છે ગોંડલની સુખા બાપાની ગાય કુંડી અને જુનાગઢ CBF નો રાજ. બહુ સરસ. ફોન નંબર બોલો તમારા. નંબર 74-66-62-062. કેવું લાગ્યું અહીંયા એક્સપોમાં તમને? ખૂબ સારું. પ્રદર્શનીમાં એક વધારે નંદી જોવાનો અવસર મળ્યો. શું નામ તમારું? મારું વિજય ગરેજા. કયું ગામ? કુતિયાણા, પોરબંદર જિલ્લાનું. બહુ સરસ. કેટલી ગાયું રાખો છો? હું 12-13 ગાયું મોટી મિલ્કિંગ વાળી રાખું છું. એની હારે બચ્ચા મોટા થાય છે એ બહુ રાખું. સરસ. કેટલા નંદી તમારી પાસે છે? નંદી મારી પાસે 2 છે, 2 ભુવનેશ્વરી પીઠના છે. એક આ જનક કલ્યાણીનો દીકરો છે, કલ્પક નામ છે, અને બીજો મારી પાસે ડિસ્પ્લેમાં વીરભાઈ રાખી ને જે કલ્યાણી ગાય, એ કાલિંદી ગાય, એ કાલિંદીનો એક દીકરો છે. અને અહીંયા તમે આને લઈ આવ્યા એની વિશેષતા શું છે? આ બચ્ચા મિલ્ક ઉપર આવી ગયા છે. એક ગાય આજે જ મિલ્ક ઉપર આવી, આજે જ બચ્ચું દીધું છે. એકદમ ફિટ અડરના બચ્ચા આવે છે, અને મિલ્કિંગ લાઈનમાં ખૂબ જ સરસ છે. કેવું લાગ્યું તમને અહીંયા આવ્યા પછી? અનુભવ કેવો રહ્યો તમારો? અહીંયા આવીને ખૂબ આનંદ થયો છે. બધા મિત્રો સર્કલને ગ્રુપમાં બધાને મળીને, ખાસ કરીને તમને મળીને અહીંયા, બરાબર ને આ બધા જાત જાતથી બાર-બારથી બધા માણસો ને આવે છે, વિઝિટ કરે છે, અને એને આપણે બતાવીએ છીએ કે કઈ રીતના કેવું રાખવું, કેવું નહીં. બહુ સારું લાગ્યું. દર વર્ષે આવવું જોઈએ. બહુ સરસ. જય ગો માતા, વંદે ગો માતા. એક સરસ મજાનો નંદી અને એક માતાજી લઈને આવ્યા છે. શું નામ તમારું? માયાબેન. આખું માયાબેન સંતોકી. અને ગૌશાળા? રાધારાની ગૌધામ ઈશ્વરિયા. બહુ સરસ. અહીંયા તમે શું લઈને આવ્યા છો? હું મારા નંદીને લઈને આવી છું. એનું નામ શ્યામ છે, બાપનું નામ કરણ છે, માનું નામ ગોપી છે. કેટલી ગાયો રાખો? મારી પાસે અત્યારે નાના મોટા થઈને 100 ગૌવંશ છે, અને 35 વાછડા છે મારી પાસે. દાન ધર્મ તો લ્યો કે આમાંથી? નહીં, હજી સુધી તો લીધો નથી, પણ કોઈને આપવું હોય તો આપી શકે છે મારા વાછડાઓ માટે. બહુ સરસ. આ નંદીની શું વિશેષતા છે તમે? આ નંદીની વિશેષતા એ છે કે એ 3.5 વર્ષે
બાપ બનવા માટે સક્ષમ હતો. અત્યારે એના 6 થી 7 બચ્ચા આવી ગયા છે. એકદમ શાંત સ્વભાવનો. હું ખુદ લઈને આવી છું, ખુદ ગાડીમાંથી મેં ઉતાર્યો, ચડાવ્યો ને તમે ગમે ત્યારે કોઈ પણ એની પાસે જાય તો કોઈને મારશે નહીં, કાંઈ નહીં. સરસ. અહીંયા એક્સપોમાં આવીને કેવું લાગ્યું તમને? અરે બહુ સરસ. આનંદ આવ્યો? બહુ આનંદ. ચાલો, બીજા બહેનોને શું સંદેશ દેવા માંગો? બીજા બહેનોને એ સંદેશ દઈશ કે કમસે કમ એક ગાય તો રાખો. જય ગૌ માતા મિત્રો. હા, અહીંયા આ બાજુ આવી જાઓ. આ નંદી વિશે ક્યાંથી છે, શું છે એની માહિતી આપો. આનું નામ બાગલિયો છે. આપણે ત્યાં ગૌશાળામાં ભીલા નામથી બોલાવીએ છીએ. 28/1/2019 માં એનો જન્મ થયો છે. 7 વર્ષનો છે. સોમનાથ ગીર ગૌશાળા કોડીનારનો વંશવેલો છે. બહુ સરસ. અને કેવું લાગ્યું અહીંયા એક્સપોમાં? અરે બહુ સરસ. બહુ આ લોકોને ICS ની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ કામગીરી કરેલી છે. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. જય ગૌ માતા મિત્રો. આપણે ICS માં એક નવા નંદીના દર્શન માટે આવ્યા. કયું ગામ તમારું? શ્રી યદુનંદન ગૌશાળા, ગામ રાજેસર, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. કેટલી ગાયો રાખો છો? અત્યારે 40-50 ગાયો છે નાના બહુ મોટી. સરસ. આ નંદીની શું વિશેષતા છે જેને તમે લઈને આવ્યા છો? આનો બાપ છે એ રૂકમણ ભાડવામાંથી. અરે વાહ, આનો બાપ. બહુ સરસ. ઓલા ડોઝનો? હા, KGSC ના ડોઝ નો બરોબર ને? અને એની પેડિગ્રી આખી લખેલી જ છે. અરે વાહ, વેરી ગુડ, અભિનંદન. હા, વિશેષતા શું છે એની? એની માં કેવું છે? એની માનું દૂધ એક ટાઈમ નું 10 લીટર. અને બહુ આમ સ્વભાવનો ને એ રીતના શાંત છે. ટેસ્ટિકલ, પેની, સિંગડું, બમ્પ એમ બધી રીતે બહુ સારો અને 4 વર્ષનો થયો છે. કેવું લાગ્યું ICS માં? બહુ સરસ આયોજન છે બધું. હા, એક બીજા નંદી મહારાજના દર્શન કરીએ આપણે. કયું ગામ? રાજકોટની બાજુમાં ખંભાળા ગામ, ન્યારા ખંભાળા ગામ. બહુ સરસ. કેટલી ગાયો રાખો છો? 25 ગાયો રાખું છું. અરે વાહ. અને આ નંદીની શું વિશેષતા છે? નંદી જે રેડીનો છે એનો સન છે અને નાનપણથી મેં પારેલો છે. અત્યારે હવે હાલ ફેરવવાનું ચાલુ કર્યું, 4.5 વર્ષનો થયેલો છે. બહુ સરસ. કેવું લાગ્યું તમને અહીંયા? કેટલ શોમાં ડંકો વગાડે એવું લાગ્યું છે. ઇન્ડિયામાં ડંકો વગાડે એવો કેટલ શો બનાવ્યો છે. આવો કેટલ શો કે અમે ઘોડાની રેસમાં ખૂબ જાય છે, પણ આવી રેસમાં ઘોડામાં આવી વ્યવસ્થા નથી કરેલી. એ આ બધાએ ખૂબ અદ્ભુત મહેનત કરીને. તો જેણે આયોજન કર્યું એને હૃદયથી સાધુવાદ અને વંદન. ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. ચાલો, જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. આ નંદીની વિશેષતા અને તમારું સરનામું, તમારા ફોન નંબર, એટલે જેથી કરીને બીજા લોકો તમારા સુધી પહોંચી શકે. બાલા હનુમાન ગૌશાળા છે પોરબંદરમાં, કેતનભાઈ ગજરની. અને આ છે કોમ્બિનેશન ભાવનગર અને ભુવનેશ્વરનું. અમારી પાસે એક રાજંશ કરીને બુલ છે ભાવનગરનો, અને ગાય છે ભુવનેશ્વરની. એમનું બેનું કોમ્બિનેશન છે. અને આખી અલગ જ વસ્તુ બનાવી છે. બહુ સરસ. તમારા ફોન નંબર? ફોન નંબર છે 9664842047. બહુ સરસ. કેવું લાગ્યું અહીંયા? બહુ સરસ, બહુ સરસ. ખરેખર બહુ સુવિધા સારી, બધી રીતે સારું, અને ખુલ્લું જગ્યા બહુ સરસ આપી છે. બહુ સરસ. ચાલો, જય ગૌ માતા, વંદે ગૌ માતા. જય ગૌ માતા મિત્રો. અહીંયા ફરી એક ગૌ માતાના દર્શન કરવાનો અવસર મળ્યો છે. ગૌ માતાની વિશેષતા, તમારું સરનામું. પહેલા તો ક્યાં તમારી ગાયું ગૌશાળા? મારી ગૌશાળા મંગલેશ્વર ગીર ગૌશાળા જુનાગઢની બાજુમાં ખડિયા ગામ છે, અને મારું નામ મહેશ ડેર છે. અને ઓળખીની વિશેષતા એ છે કે 2 વર્ષની છે, પણ સારું બ્રીડિંગ. રમેશભાઈનો જે ધ્યેય છે કે સારું બ્રીડ કરો, જેથી કરીને જે બુલ મેં કેરેક્ટરની અંદર કિશન બુલની ઓળખી છે, જે ઢોલીનાની દીકરી, ઢોલીનાનો દીકરો જે કિશન હતો એમની દીકરી છે. અને ઉંમરની વાત કરું તો 2 વર્ષની છે. એટલે જો રમેશભાઈનો જે ધ્યેય છે કે સારું બ્રીડ કરો તો સારું ફળ મળશે, 100%ની વાત છે. એનો દાખલો તમારી સામે જ છે. બહુ સરસ, વેરી ગુડ. તમારો ફોન નંબર બોલો ને. મારા ફોન નંબર છે 9725555095. કેવું લાગ્યું અહીંયા એક્સપોમાં આવીને? ખરેખર આ ICS ટીમનો દિલથી ધન્યવાદ કરું છું કે આ બધા જેટલા ગાયો રાખવા વાળા છે એ આજ બધા ખૂબ આમ ઉત્સાહી છે. જેને તમે આમ ટૂંકમાં પ્રોટોકોલ દીધું ને એના જેવું થઈ ગયું છે આજ. સરસ, અભિનંદન. જય ગૌ માતા. જય ગૌ માતા.
જય ગૌ માતા. કયું ગામ તમારું? ભગવતી સેવા ટ્રસ્ટ ગૌશાળા અમૃતવેલ. વાહ, બહુ સરસ. આપનું નામ? મેહુલ પડસારિયા. બહુ સરસ. અહીંયા આ તમે ગૌ માતાને લઈને આવ્યા છો વાછડી, એની વિશેષતા શું છે? વિશેષતામાં તો એ છે કે અમારું સંવર્ધનનું કામ છે કે જે ગાયના દૂધમાંથી ગાય 8 લીટર દૂધ હોય તો એમાંથી 10 લીટરની ગાય કેવી રીતે બચ્ચી પેદા કરવી એના માટે અમે આખી સંવર્ધનવાળી સંસ્થા ચલાવીએ છીએ. બહુ સરસ. કેવું લાગ્યું તમને અહીંયા આ શોમાં આવી? આ શોમાં આવીને નંબર આવે કે ના આવે એ તો 2 નંબરની વાત છે, પણ જે પશુ સિલેક્શન થયું છે અને જે પશુ આવ્યા છે અને આ આખા ભારત લેવલનો મેળો અને એ બી આપણા રાજકોટમાં થાય એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. જેમણે પણ આયોજન કર્યું છે એમને અમારા હૃદયથી અભિનંદન અને વંદન. ચાલો, જય ગૌ માતા, વંદે ગૌ માતા. કયું ગામ? પોરબંદર રાત્રી. અરે વાહ, રાતડી એમ ને? थाने एलियाई हाँ। सेवन अर्जुन की बेटी है. અરે વાહ, શું વાત. તો કેટલી ગાયું છે તમારી? મારી પાસે 10 જેના મોટા. બહુ સરસ. અને આ ગાયની વિશેષતા શું છે? આ ગાય બહુ સુંદર છે ને ફોજી પયવી છે ને રૂપમાં પયવી છે. બહુ સરસ. આની માનું દૂધ, એનો બા? આની માનું દૂધ 8.5 લીટર હતું. આનો 8 લીટર ને આસપાસ છે પેલા વેતર. બીજી વાર ગાભણ છે. તમારો ફોન નંબર? 98 256 260. અરે બસ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, ફરી એક ગૌ માતાના દર્શન કરવાના અહીંયા પ્રદર્શનીમાં. કયું ગામ તમારું? બોટાદ. વાહ, કેટલી ગૌ માતા રાખો છો? નાના મોટા 7. અને આ ગાયની શું વિશેષતા છે? આ ગાય અમે વેચાતો વાછડી હતી ત્યાં લીધી હતી. આનો બાપ જીએલડીબી મહેશ છે. બીજું વેતર અત્યારે ગાભણ છે. 8મો મહિનો ચાલુ. બહુ સરસ. દૂધના રેકોર્ડમાં પણ બહુ ગાય સારી છે. કેવું લાગ્યું તમને અહીંયા? કે અરે બહુ મજા આવી. આવી વ્યવસ્થા ક્યાંય નહીં મળે. વાહ, સરસ. રામ 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 રામ. કયું ગામ? મારું ટંકારા. આ ગાય કોની છે? હા, કેટલી ગાયો રાખો છો? 125 જેવી છે. સારવા જાવ? 4 વાર ખરા ભીડમાં. નમસ્કાર. બસ બસ. અહીંયા આ ગાયની શું વિશેષતા છે તમે લઈને આવ્યા એની? આની હાઈ મિલ્કિંગ છે પ્લસ બ્લડ લાઇન, ઓલ્ડ બ્લડ લાઇનની આની માં છે લાખી, અને એની વાસળી છે બીજા વેતરમાં. હાલમાં આનું દૂધ અત્યારે ગૌશાળાએ તો 12 પ્લસ હતું 24 લીટર, અને અહીંયા આવીને 9 18 થઈ ગયું છે એમ. કેવું લાગ્યું અહીં એક્સપોમાં આવીને તમને? એક્સપોમાં મજા આવી ગઈ. ચાલો, જય ગૌ માતા, જય ગૌ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. કયું ગામ? રાજકોટ. કેટલી ગાયો રાખો છો? બધી 23-24. ક્યાં રાખો છો? અહીં વાડીએ કુવાડવા. તમારું નામ? હિરેન નંદાણીયા. અને ફોન નંબર? 94-82-28-48. બહુ સરસ. અહીંયા આ ગાયમાં શું વિશેષતા છે? આ કેજીએસસી ગોવિંદની છે. અને દૂધમાં સારી છે. 9-10 લીટર દૂધ છે, બરાબર. ને બોડીમાં હજી આગળ 2 બ્રીડ કેરેક્ટર બોલ નાખશું એ પ્રમાણે કેરેક્ટર શો થતા જ. બહુ સરસ. કયું ગામ તમારું? હણમતિયા બેડી. કેટલી ગાયો રાખો છો? મારી આગળ તો 60-70 ગાયું. સરાવા જાવ? હા, સરાવાજ માંથી જોઈને કે આપણે થોડા નીણ નાખી માલધારી કયો આખો દી રખડ્યો. ગાયની શું વિશેષતા છે? આની જૂના ઢોરની છે. આ વાંકાનેર ડિસ્ટ્રિક્ટ જારસીકુ કે ને એ મહિલા જૂના ઢોર છે. એ મહિલી ગા. બહુ સરસ. અને કેટલું દૂધ છે આનું? અહીંયા 12 12 કરતી હતી. અહીંયા ઠેકાણું એટલે ઠેકાણું એટલે અહીંયા જાજુ ઘટ્યું. કાલે બીમાર પડી હતી ને સવારે 8 સાડા 8 જ દોયું. તમારો નંબર? 98-51-32-9-33. ચાલો, જય ગૌ માતા, જય ગૌ માતા. જય ગૌ માતા. કાંકરેજ એશિયામાં ભારતની શાન, આખા દેશની શાન કહેવાય એવી ગાય. કયું ગામ તમારું? અમારું અમદાવાદ પીરાણા પેરણા પીઠ. બહુ સરસ. આપણી પાસે કેટલી ગાયો છે? 250. 250 કાંકરેજ ગાયો છે. કાંકરેજ ગીર બે. અચ્છા. અને આ નંદીની શું વિશેષતા છે? આ નંદી આપણે લાવ્યા હતા કચ્છમાંથી. આનો બાપ આપની પાસેથી? કચ્છમાં રત્નાલ ગામે ને ત્યાંથી. બહુ સરસ. આનો બાપ પારેવો છે. આનો બાપ ખોડિયો છે. આનો બાપ ખોડિયો છે. આની માં મહિલી છે. આનો સમજો કે રિઝલ્ટ અમાર જોડે હાલમાં છે. આની વાછડીઓ પણ આવી ગઈ છે. વાહ ભાઈ વાહ. ને જે સમજો કે દૂધમાં આની વાછડીઓનું પણ 8-9 લીટર દૂધ છે. ફોન નંબર અમારો છે
કોન્ટેક્ટ નંબર? ફોન નંબર 8094901803. વાહ, બહુ સરસ, અભિનંદન. કેવું લાગ્યું તમને આ કેટલ? અમારે સારું ગૌશાળાનું લાગ્યું. નામ છે નાનકદાસજી મહારાજ પ્રેરણાપીઠ, અમદાવાદ. અરે વાહ. જય ગો માતા મિત્રો, વંદે ગો માતરમ. કયું ગામ આ? પિરાણા નાનકદાસજી મહારાજ ગૌશાળા પ્રેરણાપીઠ આપણે અમદાવાદમાં છે, જે આપણી આ ગાય આપણી સંસ્થાના ટ્રસ્ટમાં જ છે ગૌશાળામાં. એનું રેકોર્ડ આજે દૂધમાં સમજો કે એક ટાઈમનું 8-9 લીટર દૂધ છે. આના જે સમજો કે વાછડીઓ છે એ હાજરમાં આપણે જોડે જે ગોમતી બુલ છે એની છે. આનું રિઝલ્ટ પણ સારું મળી ગયું છે આપણને. ફોન નંબર? 8094901803. તમે જોઈ શકો છો આ કાંકરેજ ગોમાતા. એવું કહેવાય કે ભગવાને જે હાવ નવરાઈ હોય ત્યાં ઘડીએ છે એટલી રૂપારી કાંકરેજ. કયું ગામ? શિશોદરા, બાબર તાલુકા, બનાસકાંઠા. અરે વાહ. એક ટાઈમનું આની માનું એક ટાઈમનું 24 લીટર દૂધ છે. એક ટાઈમનું 24 લીટર. આનો એક ભાઈ LDF લક્ષ્મી ડેરી પંજાબવાળા લઈ ગયા હતા, અને આ પરમીપી માધુરી 1,11,000 વાસળી પરમીપી લઈ ગયા હતા, અને એક 51,000 નંદી લઈ ગયા હતા રાજ. વાહ, બહુ સરસ, અભિનંદન. જય ગો માતા મિત્રો. કયું ગામ તમારું? કચ્છ માધાપર. વાહ. અને કેટલી ગાયો રાખો છો? 30 ગાય. અરે વાહ. અને આ નંદીની શું વિશેષતા હતી? એવું નહીં કરો ભાઈ તમે, કે સારું થાય. આ નંદી અમે નાનો વાસળો હતો ને લઈ આવ્યા લાલભાઈ કઠવાડા પાસેથી. એના રાવતીઓર જે બુલ છે ને, રાવતિયા બુલનું છે. આની માનું નામ જાંબુડી છે. અરે વાહ. અને એની મામા અત્યારે પણ 18-19 કિલો દૂધ છે બે ટાઈમથી. વાહ, બહુ સરસ. અહીંયા આવીને કેવું લાગ્યું તમને? બહુ સરસ. જય ગો માતા. કયું ગામ? ગામ કોણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. રામભાઈ સિસોદિયા નામ. અને તમારી જ છે આ બે? હા, બે નંદી. મહાકાલ અને બાહુબલી. અને એને મહાકાલની દીકરી અતિ સુંદર. અરે વાહ. કેટલી ગાયો રાખો છો? આપડી મારા ગીર હતી પેલા 100. હા, આઈડિયા. 101 ગીર હતી. અત્યારે ગીર 8-10 હે, અને કાંકરેજ 25 હે, અને 12 ઘોડા હે, 2 કાંકરેજ બેલ હે, રામ લખન બહુ સરસ. બેલડા. હા, મેળામાં કેવું લાગ્યું તમને? મેળો આપણે તો જિંદગીમાં કોઈ દી જોયો નથી રમેશભાઈ, આવો નથી. મેળા ઘણા જોયો આપણે. ઘોડા વાળા 12 ઘોડા હે એટલે પુષ્કરમાં ગયા. 7,000 ઘોડા ઉતરેલા હે. ન્યાય આપણે તો ઉતર્યા મેદાનમાં, નંબરી લઈ આવ્યા. પણ આવી વ્યવસ્થા અને આવી સલામતી નથી જોઈ ક્યાંય. વાહ, વેરી ગુડ, આવું નથી. અભિનંદન, બહુ સરસ. હા, આવું આપણે પછી રાતે ફોન કરો તો જવાબ દે. સવારમાં 6 વાગ્યામાં ફોન કર્યો કે આને તાવ આવ્યો, આ 3 દિવસે આવ્યો, બાહુબલી ખાધું નથી. ડોક્ટર સવારમાં 6 વાગે ફોન કર્યા, 7:30 ડોક્ટર આવી ગયા, ઇન્જેક્શન મારી ગયા, બધું કમ્પ્લીટ. હવે અટાણા બર્ડે મીઠું સોપડી કોથરો ઢાંકી દો ને એટલે પરસેવો રહે. પણ રેડી થઈ ગયો, ડોક્ટરો તરત જ આવ્યો. ચાલો, અભિનંદન. જય ગૌ માતા. કેટલી ગાયો છે તમારા પાસે? અમારા પાસે 10 થી 12 ગાયો. વાહ. અને તમારું આખું ગામનું નામ, ફોન નંબર સાથે બોલી દો. માદેવ આહિર, ગામ રતનાલ, તાલુકો અંજાર, કચ્છ જિલ્લો. ફોન નંબર 9712518108. બહુ સરસ. કાંકરેજ ગાય ડ્યુટીમાં લઈ આવ્યા છીએ. સુંદરતામાં. બહુ સરસ. અને બાજુવાળી ગાય દૂધમાં લઈ આવી, દૂધ હરીફાઈમાં. બહુ સરસ. એની બાજુમાં છે ઓળકી, દૂધમાં રૂપમાં લઈ આવી છે. એની બાજુમાં છે બુલ. કેટલી ગાયો રાખો તો? 10 થી 12. 12 ગાયો ઘરે રાખો? ઘરે રાખી. વાહ, બહુ સરસ. બુલ સારા બુલ ઉછેર કરીએ, સારા બ્રીડિંગ કરે, સારા બુલ ફેરવી જાય. અહીંયા આવીને કેવું લાગ્યું તમને? સરસ, જોરદાર. ચાલો, જય ગૌ માતા. કાંકરેજ ગાયની દૂધની ખીર. જય ગૌ માતા. મિત્રો, કયું ગામ તમારું? તમારું રતનાલ, કચ્છ. અને કેટલી ગાયો રાખો છો? તમારા ગામ 10-12 ગાયો છે. વાહ, કાંકરેજ ગાયના દૂધની ખીર ખવારી, બધું ભેગું લઈને જ આવ્યા છો? હા, ના, ગાયો અમે 4 જ લીધા છે, બાકી બધી ઘરે છે. એમ નહીં, આ જમવાનું ને બધું જમવાનું ભેગું. હા, શું વાત છે. અને તમારા ઘરે કેટલી ગાયો છે? તમારે 10-12 ગાયો ટોટલ છે. આખા કુટુંબમાં થઈને કેટલી છે? 20-25 થઈ ગયા. અમે 6 ભાઈ છીએ. 6 ભાઈ 2-3 ગાયો છે. આ પણ એક બહુ મોટો મુદ્દો. 6 ભાઈ ભેગા રહ્યો છો? એક જ વાડામાં રહીએ, પણ જમવાનું રસોડા અલગ છે. ધન્ય છે આપના માતા પિતાને વંદન. અહીંયા કેવું લાગ્યું તમને એક્સપોમાં આવીને? બહુ જોરદાર લાગ્યું ભાઈ, આવું તો અમે જોયું નથી ક્યાંય. સગવડ સારી. અમે તાણેતર ગયા, પછી અમે હોડકો જઈએ. હમણાં ગાંધીનગર ગયા હતા, પણ ગાંધીનગર આવી સુવિધા નથી. બહુ સરસ. તો
તમે કાંકરેજના ગોપાલકોને શું સંદેશ દેવા માંગો છો? કાંકરેજના ગૌપાલકોને એમ કે ભાઈ આવો મેળો ભરાય ત્યાં બધાને જાગૃત થવો જોઈએ, સારો પશુનો ઉછેર કરવો ખપે, એની માવજત કરવી ખપે. અને આપણે આ જે ગૌવંશ છે, આપણે ગાડી કરોડોની મળશે પણ ગાય નહીં મળે. સાચી વાત છે. બરાબર ને? તમે ગાયના દૂધમાંથી કે ગોબરમાંથી બીજા શું પ્રોડક્ટ અમે ઘર માટે જ રાખીએ છીએ, હજી કાંઈ બનાવતા નથી. વધીને સેલેરી બનાવી ખેતી માટે, ખેતી માટે સલેરી બનાવી, ખેતીમાં ગૌ દૂધ ને એ ઉપયોગ કરી ભરીને ગૌમૂત્ર ને છાણ ને. બાકી વધીને કોઈને ઘી ઉપયોગ વેચીએ નહીં, પણ કોઈ હાવ અટકી ગયો તો આપી, નકા ના આપીએ. એમ કોઈને ઘર માટે ખપતો હોય, કુવાવડો હોય કે ગોબરનો ને એનો કાંઈક પ્રોડક્ટ બનાવવાનું ચાલુ કરો ને, ગાયો વધારો. તમારે તો સરવા ઉપર જાય ને ગાયું. હા જાય ને. ના ચરવાની અમે તો નાખવી પડે. ના ના અમારે નાખવી પડે, અમારે ચરવા ન જાય. રામ 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 રામ. કયું ગામ તમારું? રતનાલ કચ્છ. અરે વાહ, કેટલી ગાયો રાખો છો? 5-7 છે આપણે, શોખ પૂરતી. અરે વાહ, આ ગાયની શું વિશેષતા છે તમે અહીં લઈને આવ્યા એની? આ ગાયની વિશેષતા હજી એને 26 મહિના થયા અને આ વીઆઈ ગઈ છે. અને કાંકરેજમાં કે એગ્રેસિવ બહુ હોય, આ શાંત સ્વભાવની છે બિલકુલ. બિલકુલ શાંત છે. ફોન નંબર સાથે ગામ બોલો. મારું નામ નિખિલ છાંગા છે, રતનાલ ગામ છે. મારો મોબાઈલ નંબર 9317313682 છે. કેટલી ગાયો રાખો છો? આપણી પાસે 6-7 ગાયો છે. બધી કાંકરેજ છે? ગીર ને કાંકરેજ બંને છે. અરે વાહ. અને ફોન નંબર હું તમારા ગામ શું તમારું? ગામ છે માંગરોળ તાલુકો, જુનાગઢ જિલ્લો અને રહીશ ગામ. મોબાઈલ નંબર 6335302762. બહુ સરસ. આ ગાયમાં શું એવી વિશેષતા છે? રમેશભાઈ 25 મહિનાની થઈ છે અને કાંકરેજ છે અને સ્વામી ભક્ત છે પોતે, માલિક થી વફાદાર બહુ. અરે વાહ. બીજા કોઈને પાસે નજીક જવા દે નહીં. કયું ગામ? રાપર કચ્છ. વાહ. કેટલી ગાયો રાખો છો? અમે 40 જેવી રાખીએ, પણ અમે ગીર રાખીએ છીએ. આખલો એક કાંકરેજ છે અમારા પાસે શોખથી. એ તો તમે ઊંધું ન કર્યું કચ્છમાં ગીર ગાય રાખવાનું. એટલે એક શું કહે ચેલેન્જ હતો, પણ અમે એક્સેપ્ટ કરીને રાખીએ છીએ અમે, અને શ્રેષ્ઠ પશુપાલન કરીએ છીએ. બહુ સરસ. આ નંદીની શું વિશેષતા છે? આ એક શુદ્ધ નસલ, કાંકરેજ નસલનો નંદી છે. ઉંમર 3.5 વર્ષ છે અને ખૂબ સારી મિલ્કિંગ કેપેસિટી અને સારા કેરેક્ટર વાળી લાઈનનો થી બિલોંગ કરે છે. બહુ સરસ. રામ રામ ભાઈ. કયું ગામ? રેવ રીબડી. એ ક્યાં આવે? જિલ્લો અમદાવાદ લાગે, તાલુકો માંડલ. અરે વાહ. કેટલી ગાયો રાખો? ગાયો છે હોય જેવી. આ બે તમારી છે? આ બધાય મારા. માથું છે હો, બાકી માથું છે. બધી થઈને કેટલી ગાયું છે? 2, એક રેનલી, એક ગાય અને 2 રેનલા, એક આખલો. વાહ, બહુ સરસ. અને અહીંયા કેટલ શોમાં કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું. બાકી હું પ્રોડક્ટ બનાવો? ખાલી દૂધ વેચી નાખો કે? હોય અમે તો વગેરે રહીએ જંગલ में ને મોંઘું દૂધ આલીએ ને ગાયું રાખીએ ને સેવા કરીએ. હવે વાછડાની ડિમાન્ડ આવી, કઈ એવું લાગે છે તમારા વાછડા વેચાવા માંડ્યા એવું કઈ સારી ગાયોના વાછડા? અમે વેચતા નહીં, અમે અમારી ગાયાવાળાને આલીએ ફ્રીમાં. ફ્રીમાં આલીએ અને અમે તો ભૂસા માણાય થોડા ઘણા 25 રૂપિયા લઈએ, જૂઠું તો બોલાય ને, પણ ગાયાવાળાને આલીએ તો બારી ભરવાના. ને ઘણા ફીમે હાલે. આપણે લાલાભાઈ રણછોડ હે, માલજી કુંજાર હે. તો જોતો હોય વાછડો તમારા પાસેથી તો પણ બળદ કરવાની એવું નહીં હાલતા. અરે નંદી બનાવવા બળદ કરવા તો આલીએ. તમારો ફોન નંબર કેવું કઈ? ફોન નંબર તો હે, લઈ લો. બોલો. 9328 49 15 49. બહુ સરસ ભાઈ. આ અહીંથી કેમેરો દેખાડ્યા, એના નંદી બધા દેખાડ. જો વાછડા આમ જો, એકવાર ભગવાનને નવરાએ ખીડાય છે. મિત્રો, આ ભારતની અસ્મિતા છે. આ ગાય આ ભારતનું રતન છે. અને આવા પુરુષો, આને તપસ્વી પુરુષ કહેવાય. અને આ ભારતનું ઘરેણું છે. આવા લોકોના ત્યાગ અને બલિદાન, આવા લોકોના તપથી ગૌમાતા ટકી છે. એમનું જે સંવર્ધન છે ને, આ કદાચ સરકાર કરોડો રૂપિયા બગાડે ને તોય આ સંવર્ધન ન થાય, એટલું સરસ સુંદર સંવર્ધન એમણે તૈયાર કર્યું છે. અને પોતાના બાળ બચ્ચાઓ લઈ અને રાત દી ગાયોની વાંહે ફરે છે. નથી એના ખાવાના ઠેકાણા, નથી એના હોવાના ઠેકાણા, નથી એના બાળકો ભણવાના ઠેકાણા. આવી પરિસ્થિતિમાં જે ગોપાલન કરી રહ્યા છે ને, એ દેશના હીરો છે અને દેશના રોલ મોડલ છે. ચાલો, જય ગૌ માતા. હાજી. આ મેળાની અંદર પશુ તો ઘણા આવ્યા છે,
હું નહીં કહેતો કે મારો જબરો ચરાઉતર હશે, પણ કૃષ્ણ ભગવાને 11 વર્ષને 52 દિવસ અમારા ભેરા રહેલા ગોકુળ મથુરાની અંદર. જે ટાઈમે રાજાશાહી રજવાડા ચાલતા હતા અન્નના, એ ટાઈમ એને ભરવાડ ગાયું રાખે છે, પણ વિષ્ણુ ભગવાને પેદા કરેલા હે ભરવાડને. પણ આ 100 પશુ હોય કે 1000 પશુ હોય, કોઈ પશુ છૂટું નહીં બેઠું હોય.